તો મિત્રો વાગ્યા હે 5:30 ની મમ્મી ને પપ્પા ને ગા દેગામ તો ઊન સંધ્યા હે ઘેર અમે આજ નેટ ગાંધી કે મિત્રો અમે ઓલી ચિપ્સ બનાવી હતી ગાતા હા તે તો ગાતા તો એ અમારે કામ કરવું એ અમને સમજાતું ને અમે વિચારીએ કે કામ કરીએ પહેલા તમને ઈ થયું કે હું થોડા કે કપડા હે હકેલા પહેલા હા ને સંધ્યા કામ કરે તો સંધ્યા કરે કપડા હકેલે ની હું વાત જોઈને બેઠો કે એને કપડાનું કામ થઈ જાય તો પછી અમે કાંઈક જઈએ. હા પણ મિત્રો અટાણે હજુ હે ને 5 વાગ્યા 5:01 તો થઈ. હા ઈ લાઈન હે ને કે તેડકો મિત્રો એટલો હે ને વધારે બહુ જ ખાલી એટલા કપડા લેવા કે એટલી ઘણી દેડકામાં રહીને તોય માથામાં ઈ થોડું થાવ હા અટાણે આપણી જવાય નહીં બને તો 7:30 વાગે જવાય કે હો તો અમે હીરાની વાત જોઈએ કે જો તડકો ઓછો થઈ જાય ને તો પછી કાંઈક જાય હું ત્યાં સુધીમાં સંધ્યાને જે કામ હે ઘરના એ થોડાક કરેલી હે ની મમ્મી પપ્પાને ગા વાળીએ એટલે આજે અમી ને જ ગા કારણ કે અમારે સંધ્યાને થોડું કામ હતું ઘરનું તે કરેલી હે પણ અમારે અટાણે ખાસ વાત જોવાની હે તડકાની જો હીરું થઈ જાય ને ત્યાં સુધીમાં સંધ્યાનું કામ કરી લઈએ ને પછી અમે જઈએ. હા તો મિત્રો એ કેરીની સિઝન પૂરી થવા માંડી તો એ જે કેરી અમારે વાડી આંબો હે ને એમાં કેરી ઉત્યું તો જુઓ પપ્પા કાલે ગયા હતા કેવી એનાથી વાડીએથી કેરીઓ લેવ્યા તો અટાણે કેરીની સિઝન ને પણ તો એ ખબર નહીં એ આંબામાં કેરી ઉત્યું એટલે અહીંયા પણ કે એવું ઓછું થતું જાય તો મિત્રો હું કેરી ખાવાનું વિચારા ને સંધ્યા તારે ખાવી ને મારે બસ એવો કપડા હકેલા ગયા હા એટલે હું પણ આવા હે વાહ તો મિત્રો તો વાંધો નહીં તે કપડાનું કામ થઈ ગયું સંધ્યાની તો પછી અમે કેરીઓ ખાઈશું જેવું આ અમારા આંબાની હે કેશમીથી તો મિત્રો આ ઝીણકી હોય આ બહુ મીઠી હોય ને તમે જોવો આ હે સુખવાસ કેરીને ગોટલીનો તો જોવો આ કેરીઓ અમે આગળ ખાઈશું. તો મિત્રો રાયજી હે કેરીઓ ખાવાનું ચાલુ કરી દીધું. હા સીઝન જાય ને ત્યારે ભાવે વધારે એ તો નિયમ જ છે કઈ ચારજી વસ્તુ ઓછી જડતી હોય ને તો એ આપણી બહુ જ ભાવે મિત્રો. જારી ફૂલ જડતી હોય તારે એટલી બધી ન ભાવે ભાવે તો ખરી પણ આમાં બહુ ભાવે એટલે જો કેરીઓ ખાવાનું ચાલુ હે. હા મને ખબર નહીં એ થાય કે બસ પાણી પીએ કપડા લેવા ગઈ એટલે આમ કઈ કોલાજો હા તો મિત્રો વાગ્યા હે પૂણા હાથ ને હેવ હે ને થોડું કંઈક એવું વાતાવરણ થઈ ગયું કે આપણે થોડાક બહાર જઈ શકીએ એ થોડો કંઈક તડકો ઓછો થયો તો જો હું ને રાજ હે રેડી થઈ ગયા ને અમે જઈએ બહાર તો જો રાજ આવે હે જ હા તો મસ્ત લાગે વાહ કપડા હે હા તમણી આ એકદમ મસ્ત લાગે તો જો મિત્રો હે મમ્મી જઈએ હા તો હા આજનો લુક હે આ રાખ્યો હા ને મિત્રો મારે બેંકમાં થોડું કામ હે એટલે બને એટલું વહેલું જવાનું હે તો સંધ્યા ફટાફટ આવી તો બેંક વાળા ભાગે ન જાય પપ્પાને આગળ ફોન આવ્યો તો બસ હવે મમ્મી નીકળીએ હજ હા ને આ સાયકલ જવો કંઈક ખાય ખબર નહીં કામ કરતા જીવડા ખાય જીણકા હોય તે મમ્મી હા તો મિત્રો વાગ્યા હે હાથ ને હું ને રાજ આવ્યા ભેળ ખાવા અમે ઉભા ને રાજ ગયા ભેળ લેવા તો પછી આગળ આવે ખાઈએ ને પછી જઈએ. મિત્રો મારી ભેળ હે આવી ગઈ ને રાજ હે વીણી લેવા ગા તો આ ભેળ એટલી ફેમસ છે મિત્રો આપણે અહીંયા પોરબંદરમાં ને બહુ જ મસ્ત હોય તો બસ એ હું ખાઈ લા. તો મિત્રો એ રાજય પણ આવે ગા હા જો અમે બે એવું ભેળ ખાઈ લઈએ અમારે ખાવ લાઈટ ખાવું હતું થોડુંક હા કે વજન વધારવો ને વધારવો હા એ પાછું કસરત કરવા જાય શું આગળ હા જો કે આમાં તો કઈ હોય નહીં બહુ એટલું બધું તો અમે કસરત કરે હું કઈ હા એવું ખાઈ લઈએ કઈ હા મિત્રો જો કેટલો મસ્ત વ્યૂ હે સંધ્યા હા એ અમે આવ્યા ઠોપાને હાલવા થોડું કઈક હાલે કે કઈ હા હા જો આ પર દરિયો જવો જાઉં દરિયે મસ્ત સંધ્યાની દરિયે ઓલો થાય ખારાશ બહુ હોય ને પણ મિત્રો આજ
નીચે જે વાળ ગોયા સાજ જ પાછા ધોવા પડે. હા જો કેટલું મસ્ત વાતાવરણ છે. હા ને અમે આ હાલીએ. તો મિત્રો એવા મી જઈએ કપલા પૈકી. હા 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 ને પછી જઈશું. તો અમે આવે ગયા પાર્કિંગમાં. હા હા મિત્રો હવારે ઉઠાતું ને એટલે અમે અટાણે આવ્યા કસરત કરવા. હા કસરત કરવી જોઈએ. તો જુઓ તમે અટાણે કેવું વાતાવરણ હે. એકદમ મસ્ત ને શાંત છે એકદમ. હા ખબર ઉઠવાની તો બહુ છે. ઉઠાણું નતું. હા હા થોડી કસરત કરેલી. હા 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 તો જુઓ અટાણે આવું વાતાવરણ હે. એકદમ મસ્ત. હા તો જુઓ હવારે આવીએ તાર કોઈ ન હોય તાર ટાયા ન હોય અટાણે જો હિસકે કારણ કે નિહારી ગા હોય. હા અને અટાણે બધા આવે હા કે આખો દિવસ આપણે બહાર નીકળે જ ના શકતા આવી ગરમીમાં. હા એટલે બધા અહીં તો કે મોસ્ટલી અટાણે બહાર નીકળે ટાયા મોટા બધા બેઠા ને. હા જો બધા ટાયા રમે. હા નામી જાય કસરત કરવા. હા તો અટાણા એટલી કઈ ટ્રાફિક ને હા તાતા કસરત થઈ જાય. થઈ જાય. હા સંસાધનો બધા ખાલી છે. એટલે મજા આવી ગઈ મિત્રો. હા હા તો હું શરૂઆત કરું. હા રાજે કરે. હા તે સંધ્યા તેના ફેવરિટ ક્રિસની એક્સરસાઇઝમાં જ જાય પહેલા. જ્યાં ક્રિસની હે જાઓ ને આમાં પામાં ગામ હોય ને એક પગ હેઠો ને એક પગ ઊંચો થઈ જાય. જો આ સંધ્યાની ફેવરિટ ક્રિસની કસરત છે. હા એવું ત્યાં સુધી હું આ સાયકલિંગ કરી. આમાં તો અવાજ જ આવે. હે તો જો મિત્રો આ સાયકલિંગનું હે. બેનિફિટ આનો એ થાય કે આપણે જેદું આવવું હોય તેદું જ આવે શકીએ. કઈ? એ પાછું જીમમાં જઈએ તો આપણે ડેઈલીનું હોય ને પાછું એનું કામ મેન્ટેન ન રાખી શકીએ તો ખોટા ખોટા વેસ્ટ જાય. હા એ તો હે. આ મજા આવે ને પાછું ખુલ્લું વાતાવરણ હોય. મિત્રો અમારે કસરત થઈ ગઈ પૂરી. ને વાગ્યા હે સવાર. હા અને એવા મી જાય કે એ હા તો મારે આજ સવારે નહોતું આવવાનું. એટલે ત્રણ આવ્યા. હા કાલે બને એટલે ટ્રાય કરીશું કે અમે વહેલા સવારે આવીએ. મિત્રો ખબર નહીં કામ હોય ને કે હવે ઉઠાતું ને તમને. હા હા તો તમે એટલી વારમાં જોવો ખાલી અડધી કલાક કે પોણી કલાક લગભગ એટલું આખું ગાર્ડન ખાલી થઈ ગયું. હા બધા વયા ગયા. હો હા હાવ એટલે હાવ ખાલી થઈ ગયું ગાર્ડન. જો તો કોઈ એટલે કોઈ ટાયા નથી. આપણે અમે આવ્યા હતા ત્યારે રમતા હતા. હા કાઠા મળો. હા કોઈને દેવતા ઈ શકું હોય તો ઈસ્કે શકીએ. હા પણ એ તો અમે થાકે ગયા મિત્રો. હા હા એવા મી જાય. કે હા તો એવા મી જાય. કે તો મિત્રો જોવો અટાણે આવું વાતાવરણ હે. ને અમે એવું બસ સ્કૂટરી પૂગે આવ્યા ને અમને કે હા 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 તો આઈ લવ પોરબંદરનો બોર્ડ હા ને જોઈ લ્યો વાતાવરણ. એકદમ મસ્ત છે. હા આજ તો ફૂલ કસરત થઈ ગઈ. હા ને એવા મી જાય. કે હા હેવરા છે એ સ્કૂટર કાઢે પછી અમે જાય. હાલો તો મિત્રો જો અમે હે ઘેર પુગાવ્યા. હા હા ને મામાને ફૂઈ પુગાવ્યા. હા ને બેઠા કઈ કાલે બનાવી હતી ખીચડી બનાવી દો. હા હાલો ઈ જ કરવા જઈએ કઈ. હા મિત્રો વાગ્યા હે 9. યસ હા ને એવું ખીચડી બનાવીએ કઈ. હા હા તો જો મિત્રો ખીચડી થાવા આપણે આ મૂકી દીધી ને બસ આગળ બીજી સીટી ઉપાડવાની છે. તો બસ મિત્રો એ સીટી ઉપાડવામાં કંઈ વાર ને જો
તો જો સીટી થઈ ગઈ ને મિત્રો હમણાં આપણી જે ખીચડી બનાવીએ ને બધી શાકભાજી નાખીએ આપણીમાં એમાં આપણી જે આપણા પાસે શાકભાજી હોય ને એ બધું એમાં નાખીએ અને એવી રીતનું થોડુંક એવી રીતના બનાવીએ એટલે આપણી હે ને અટાણે શાક રોટલો એવું નથી ખાતા કે અટાણે લાઈટ ખાઈએ તો સારું એટલે અમે બધા એવું જ ખાઈએ બધા આખા ઘરના હે આવી એક ખીચડી જ ખાઈએ શાકભાજીવાળી બધી એટલે આપણી એમાં બધું આવે જાય ને ભૂખ ન લાગે તો બસ મિત્રો એ હજે બસ એક જ સીટી થઈ જાય એટલે પછી આપણી ખીચડી થઈ જાય ને આપણે ખાઈ લીધું રાજ એ નાવા ગયા કે અમે કસરત કરી હતી તો ગરમી થાય આપણી તો એ નાવા ગયા મેં નાહી લીધું મેં નાહીને કપડાં જો બદલે લીધા ને એવું બસ રાજ નાવા ગયા આગળ આવતા રહીએ પછી અમે બધા જમવા બેસે જાય હું મામાને ફૂઈ તો થાકે ગઈ હે એટલે એ પણ આરામ કરે જો મામા આરામ કરે ફૂઈ આ હુતા જો આ પંખો ચાલુ કર્યો હે હે વાહ તો જો ફૂઈ આથી અને આપણો વિડીયો જોવે મામા અહીંયા ચાલુ કર્યો તો ફૂઈ ત્યાંથી જોવે તો જો ફૂઈ ત્યાંથી જોવે હે આ પંખાનો અસલ ઠંડો પવન આવે ને નેચરલી એકદમ ઠંડુ જોઈએ ત્યાં એટલે આ વધારે મજા આવે ને મામા હે અહીંયા હુતા આપણો વિડીયો જોવે આપણી ખીચડી હે यहाँ હે તો જો મિત્રો અમારી આ શાકભાજી વાળી ખીચડી સ્વામિનારાયણની હા અમે બધા હે ખાવા બેહે ગાયો હા આપણી મેળામાં ખબર છે હવે સ્વામિનારાયણની ખીચડી હા તો અમે ખાતા હોય હા અમે કાલે ઈ જ બનાવી હતી ને આજે પાછી ઈ જ બનાવી હા ઘરના બકાલાની આપણા વાડીના જ હા તો બસ છે અમે બધા હે ખાઈ લઈએ રાજ તો હજી અલગથી લહણવાળી ચટણી પણ નાખે કારણ કે થોડી તીખી હોય તો મજા આવે હા અમે બધા હે હા તો મિત્રો વાગ્યા હે 11 ને અમે આજે પણ કાલુ નજીક બહાર બેઠા હતા ઘડીક વાર અસલ પવન આવતો હોય ને હા બેહીએ પણ અમારે વહેલું ઉઠવું પછી નહીં ઉઠે 11 વાગે ગયા હા તો એ હુવા જઈએ અમે હા હા ને ફૂઈ હે ટીવી જોવે હે તો એ હુએ જઈએ કઈ હો હા